ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો। સુરતમાં મકસૂદ મિર્જાને સસ્પેન્ડ કરતા ગૌરવ પંડ્યાએ મોટો ધડાકો કર્યો। કોંગ્રેસમાં ભાજપના સ્લીપર સેલ હોવાનો ગૌરવ પંડ્યાએ ધડાકો કર્યો। કોંગ્રેસમાં ભાજપના સ્લીપર સેલના પુરાવા મારી પાસે છે। ગૌરવ પંડ્યાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે હું પુરાવા વગર ક્યારે વાત નહીં કરું। એક બે નમૂના સુરતમાં પણ છે જે ભાજપ સાથે સેટિંગ રાખે છે। કોંગ્રેસ મોટી મોટી વાતો કરે છે, પોલીસ કેસ આવે એટલે છુપાઈ જાય છે। અમિત ચાવડા પોતે ધારે કે મારે આખું બધું નિષ્ફળ કરી નાખવું છે તો એના એકલાથી ન થાય। આ નિષ્ફળતા એના એકલાથી ન થાય, આ આખી સિસ્ટમ તૂટી ગઈ એટલે આ થયું, નહીતર આ ન થાય। પણ કેપ્ટન ઇઝ ઓલવેઝ કેપ્ટન, somebody has to take the responsibility। અલા એટલો તો વિવેક દાખવો, કોકને જરાક ધક્કો લાગી જાય ને તોય આપણે સોરી કહી। આ તો આખી કોંગ્રેસને પાડી દીધી, જરાક તો સોરી કયો યાર, ક્યાંક તો કયો, થોડુંક તો કયો। એની બદલે આ કાઢી મૂકશું, તોડ લાગશું। અલે ભાઈ તમે શું દેવાના, કોને તોડી નાખશો, કોને ફોડી નાખશો? રાહુલજી પેલું કહેતા હતા ને, સ્લીપર સેલ, ભાજપ સાથે સેટિંગ, એ એવા છે મારી પાસે પુરાવા છે। હું તો વકીલ છું ભાઈ, 36 વર્ષથી આ વકીલાત કર્યા, પુરાવા વગર વાત ન કરું। એક બે નમૂના અહીંયા બી છે, દર્શનના દોસ્તાર,